સો ગુડ મોર્નિંગ ક્લાસ. આપણે હવે લાસ્ટ ટોપિક આપણા ચેપ્ટર ઘર્ષણના પહોંચી રહ્યા છીએ. લાસ્ટ ટોપિક છે તરલ ઘર્ષણ. એક જ બાકી છે, પછી ચેપ્ટર કમ્પ્લીટ. હવે જે રીતે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે એ રીતે હવે જલ્દીથી કોરોના ખતમ થઈ જાય તો આપણે મળીએ અને બહુ સારી રીતે હું તમને ક્લાસમાં સમજાવી શકું. ઓનલાઈન પણ મારાથી જેટલું થતું તો જેટલું સારી રીતે હું સમજાવી શકતી હતી એટલું તમે ટ્રાય કરી તમને સમજાવવાની. છતાંય કોઈ ડાઉટ્સ રહી જાય તો તમે જ્યારે પણ તમને વિડીયો આ મળે ત્યારે પછી તમને કોઈ પણ ટોપિક ના સમજાય તો તમે મને પૂછી શકો છો. હવે આપણે લાસ્ટ ટોપિક આવ્યા તરલ ઘર્ષણ. આની પહેલા આપણે કેટલા ઘર્ષણ ભણી ચૂક્યા છે? તો કે ઘર્ષણ બળની વ્યાખ્યા, સ્થિત ઘર્ષણ, તરફતું ઘર્ષણ, લોટલ ઘર્ષણ અને હવે ચોથું ઘર્ષણ આવે છે તરલ ઘર્ષણ. આપણે મોસ્ટલી આપણે નાના હોઈએ ત્યારે આપણને નદીએ બહુ જવું ગમે છે. નદી હોય, ડેમ હોય, એવી બધી જગ્યાએ આપણને જવું બહુ ગમે. આમ પછી અહીંયા જો વેરાવળ સોમનાથમાં રહેતા હશે તો ત્રિવેણી જતા હશે, ત્યાં બહુ બધી માછલીઓ હોય તો આપણે એને લોટ કે બિસ્કિટ ઘરેથી લઈ જઈએ અને એમને નાખીએ. તો કોઈથી વિચાર્યું હશે કે માછલી કઈ રીતે તરતી હશે? તેના પર પણ કોઈ ઘર્ષણ બળ લાગતું હશે કે નહીં? કારણ કે ઘર્ષણ બળ તો મેં તમને સમજાવ્યું એ રીતે દરેક જગ્યાએ છે, રોજિંદા જીવનમાં ઘર્ષણ છે જ. પણ માછલી કઈ રીતે તરતી હશે, અંદર કેટલા પક્ષીઓ કઈ રીતે ઉડતા હશે? તો એ બધા વિચાર આવે ત્યારે આપણે તરલ ઘર્ષણની વાત કરશું. કે તરલ એટલે કોઈ પણ પ્રવાહી વસ્તુ, દાખલા તરીકે કોઈ પણ હલકી. તરલ એટલે કોઈ પણ હલકી વસ્તુ, કોઈ પણ હલકી વસ્તુ, દાખલા તરીકે પાણી છે, હવા છે, કે જેનામાં પક્ષીઓ ફરે છે. માછલીનો આકાર કોઈને જોયો હશે તો કઈ રીતે ભગવાને એની કઈ રચના કરી હશે? ત્યારના જમાનાથી ઘર્ષણની સમજ કદાચ એમને પણ હશે કે એનો આકાર જ એ રીતે લેવામાં આવે છે કે જેથી એના ઉપર ઘર્ષણ બળ ઓછું લાગે. તમે પક્ષીઓને પણ જોયા હશે, તેના પર પણ કેવી રીતે ઘર્ષણ બળ લાગે છે. તો આ અલગ અલગ વાત છે કે જેથી આપણે સમજી શકીએ કે તરલ ઘર્ષણનું પણ શું મહત્વ છે. તો કે તરલો દ્વારા લાગવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહે છે. DRAG, ડ્રેગ. ઇંગ્લિશ વર્ડમાં પણ તમને પૂછાઈ શકે છે. ડ્રેગ કહે છે. એ તરલો એટલે કે પાણી, હવા, એના દ્વારા લાગવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહે છે. તે કોઈ વસ્તુને ઘસડાવે છે. માછલી હોય તો પાણીનું પણ તેના ઉપર ઘર્ષણ બળ લાગતું જ હશે, એટલે એ એને ઘસડાવે છે. તો તરલ ઘર્ષણનો ટોપિક બહુ નાનો છે પણ તમને પૂછાઈ શકે છે કે તરલ ઘર્ષણ એટલે શું, કઈ રીતે પક્ષીઓ હવામાં ઉડે છે. આપણે પ્લેન પણ જોયું હશે, મોસ્ટલી તમે ઘણા બધા હવે તો બેસી ગયા હશો, પણ આપણે પ્લેન આવે એટલે સીધા ક્યાંય પણ નાનો હોય કે કોઈ પણ મોટો છોકરો હોય, પ્લેન આવે એટલે સીધું આકાશમાં જોવાનું એટલે જોવાનું છે. તો એ પ્લેનની રચના પણ કંઈક એવી જ છે. સાયન્ટિસ્ટ એ કંઈક વિચારી, કારણ કે પક્ષીઓને જોયા, માછલીઓને જોયા, પછી સાયન્ટિસ્ટને એવું થયું કે આવી રીતે પ્લેનની રચના કરીએ તો હવા હલકી છે ને તેના દ્વારા ઘર્ષણ બળ પણ ઓછું લાગશે. એ રીતે અમુક વિચારો કરી અને એને પ્લેનની રચના પણ બે પાખિયાવાળી કરી, જે રીતે પક્ષીઓની રચના હોય છે. અને સાવ ઓછામાં ઓછું ઘર્ષણ બળ લાગે એ રીતે તેને તેનો આકાર આપ્યો. એટલે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુના ઉપર ઘર્ષણ બળ ઓછું કરવા માટે આપણે તેને એવો આકાર આપવામાં આવે જેથી એમાં ઘર્ષણ બળ ઓછું લાગે. તરલ ઘર્ષણમાં પણ એ જ સમજાવવા માંગે છે કે કોઈ પણ આપણે ઘર્ષણને ઓછુંમાં ઓછું કરવું છે. આપણે એને નાબૂદ તો કરી શકવાના નથી, કારણ કે ઘર્ષણ વગર હું અહીંયા ઊભી નથી શકી, અહીં લખી નથી શકી, તમે ઘરે બેસી નથી શકી. આ બધું પોસિબલ છે ના થકી છે, તો કે ઘર્ષણ ના થકી. પણ એના માટે આપણે ઘર્ષણને ઓછું તો કરી શકીએ, ભલે આપણે એને સાવ ઓછું ના કરી શકીએ પણ આપણે ટ્રાય તો કરી શકીએ કે એ ઓછું લાગે. એના માટે પ્લેનનો ને એવી રીતે આકાર આપવામાં આવે છે કે જેથી ઘર્ષણ ઓછું લાગે. તો આપણે જોયું કે તરલો દ્વારા લાગવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહે છે. હવે તરલ ઘર્ષણ છે એ કોઈ વસ્તુ પર ડિપેન્ડ તો કરતું હશે કે તેના ઉપર આધાર રાખે. આપણે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે કોકના ઉપર આધાર રાખીએ છીએ વસ્તુની અને તરલની સાપેક્ષ ઝડપ ઉપર, કે કેટલી સાપેક્ષ ઝડપ કરે છે. જેમ કે પાણીમાં માછલી તરે છે તો એ માછલી અને પાણી બેયની સાપેક્ષ ઝડપ છે એના ઉપર આધાર રાખે છે. કોઈની વધારે કે ઓછી ની, બંનેની સાથે સાપેક્ષ ગતિ ઉપર આધાર રાખે છે. પછી આવશે પદાર્થના આકાર ઉપર, કે તે કેવા આકારનું છે. જો માછલી આપણે પ્લેનનો આકાર એવો ન હોય ને ચોરસ બોક્સ જેવો હોય તો એ હવામાં ઉડી શકે નહીં. એ પદાર્થના આકાર ઉપર આધાર રાખે છે કે એનો આકાર જ એવી રીતે ફ્લાઇંગ ટાઈપ, બે હાથ આપણે જે રીતે કરીએ એવી રીતે કર્યો હોય તો જ એનો ઉપર ઓછામાં ઓછું ઘર્ષણ લાગે. એટલે એ પદાર્થના આકાર અને
તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે કે તરલ કેવી રીતે પ્રવાહી છે, હલકી વસ્તુ પાણી છે, હવા છે, બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે કે તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે કે તરલ કેવું છે. વસ્તુના પ્રકાર પર આધાર રાખે, તરલના પ્રકાર પર આધાર રાખે અને વસ્તુ અને તરલની સાપેક્ષ ગતિ ઉપર આધાર રાખે છે. જ્યારે પણ તમને તરલ ઘર્ષણ ટોપિક પૂછાય ત્યારે તમારે આ બધા તેના ઉપર આધાર રાખે છે. મેં તો શોર્ટ ફોર્મમાં લખ્યા છે, તમારે એને સારી રીતે બુકમાંથી જોઈ અને વ્યવસ્થિત લખવાનું. આ મેં બુકમાંથી જ લખ્યું છે, પણ તમારે એને આવી રીતે જ લખવાનું. કોઈ પણ વસ્તુ તમે ટોપિક થી લખશો ને તો એના માર્ક્સ તમને વધારે મળશે, કારણ કે આખા નિબંધની જેમ નહીં લખવાનું. નિબંધ નથી પૂછ્યો તમને, ક્વેશ્ચન નો આન્સર પૂછ્યો છે, એટલે ત્યારે પણ આવી રીતે ડબલ ડોટ તમારે કોઈ પણ પોઈન્ટ્સ કરવા હોય એ રીતે પોઈન્ટ્સ કરી અને પછી લખવાનું. હવે આવશે વાત કે મેં જેમ તમને કીધું કે ઘર્ષણ ઘટાડવા માટે એને કોઈ વિશિષ્ટ આકાર આપવો પડે આપણે, તો એ આકારને ધારારેખી કે સુવાહી આકાર કહે છે. કોઈ પણ આપણે એને આકાર આપીએ, કારણ કે અહીંયા જોયું કે જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે, કેમાં થઈને? તરલમાં. જેમ કે પ્લેન હવામાં થઈને ગતિ કરે છે ત્યારે તેઓ ઉર્જા ગુમાવે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું કે મિક્સચરનું ઉદાહરણ મેં તમને આપ્યું કે મિક્સચર જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારે ઉર્જા ગુમાવે છે. તો એ ઉર્જા ગુમાવે છે, આથી ઘર્ષણ ઘટાડવા આપણે એને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. જો મિક્સચરનો આકાર, આપણે મિક્સચર તમે બહુ ધ્યાનથી જોયું હશે તો ખબર પડશે કે મિક્સચરમાં 3 જગ્યાએ ઉપસેલા ડોટ્સ હોય આવી રીતે, અને એવી જ રીતે મિક્સચરમાં પણ 3 ડોટ્સ આપેલા હોય. જ્યારે ડોટ્સને એકબીજામાં બેસાડીએ ત્યારે જ મિક્સચર સરખી રીતે ફરે, બાકી ના ફરે. તમે ઘરે જોયું હશે, ના જોયું હોય તો અત્યારે જ આ વિડીયો જોઈને જોજો કે એમાં કેવી રીતે આપેલું હોય છે. તો એ શું કરવા કે એને એક વિશિષ્ટ આકાર એવો આપવામાં આવ્યો જેથી ઉર્જા ગુમાવશે પણ થોડીક એવી, અને આપણે એનું ઘર્ષણ ઘટાડીએ છીએ. જો એમાં કોઈ પણ જાતનો એવા ડોટ્સ 3 ના આપેલા હોય તો ઘર્ષણ વધારે અને ઉર્જા વધારે ગુમાવે. એટલા માટે જ એને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, તેને ધારારેખી કહે છે. તો આ તમે છે તેમાં મિક્સચરનું ઉદાહરણ પણ લઈ શકો છો. દરેક વસ્તુ હું તમને ઉદાહરણથી એટલે સમજાવું છું કે જો તમે ઉદાહરણ યાદ રાખશો ને તો તમારે ગોખવાની જરૂર નહીં પડે, તમને ઇઝીલી સમજાઈ જશે કે શું કહેવા માંગે છે. જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેઓ ઉર્જા ગુમાવે છે, આથી ઘર્ષણ ઘટાડવા માટે તેને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તેને ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે. આ બુકમાં તો નથી ધારારેખી કે સુવાહી આકાર, પણ તમે લખી લેજો, ખોટું નહીં પડે. તો આ 3 મેઇન ટોપિક છે જે આપણે તરલ ઘર્ષણમાં સમજવાના છે. કે તરલ ઘર્ષણની ડેફિનેશન, કે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસાડવું એટલે કે ડ્રેગ કહે છે. તે વસ્તુના આકાર, પદાર્થ એટલે કે વસ્તુના આકાર, તરલના પ્રકાર ઉપર અને વસ્તુ અને તરલની સાપેક્ષ ઝડપ ઉપર પણ આધાર રાખે છે. અને જ્યારે તે તરલમાં ગતિ કરે ત્યારે તે ઉર્જા ગુમાવે છે, તો તેથી ઘર્ષણ ઘટાડવા આપણે એને એક વિશિષ્ટ આકાર આપીએ છીએ, તેને ધારારેખી કે સુવાહી આકાર કહે છે. ઓકે, તો આ છેલ્લો ટોપિક છે આપણો, અને આની આગળ આપણે જે ભણવું. હવે તમે વિચારો કે તરલ ઘર્ષણ છે એ લોટલ ઘર્ષણ કરતા પણ ઓછું ઘર્ષણ થાય છે. તરલ ઘર્ષણમાં પણ તમને સમજાઈ ગયું છે કે હું શું કરવા કહું છું. આવી જ રીતે બધા ક્વેશ્ચન તમને સ્વાધ્યાયમાં પૂછાયેલા હશે. આપણે થોડા ઘણા ક્વેશ્ચન ઈ પણ જોશું, પણ હવે તમને આરામથી સમજાઈ ગયું હશે કે તરલ ઘર્ષણમાં લોટલ ઘર્ષણ કરતા પણ ઓછું ઘર્ષણ લાગે છે. ઘટતા ક્રમ. હવે આપણે તરલ ઘર્ષણ જે બુકમાં આપેલું છે એ પ્રમાણે વાંચી જઈએ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓમાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર પણ ઘર્ષણ બળ લગાડે છે, જે મેં તમને પહેલા સમજાવ્યું એ. હવે વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. કોઈ પણ વાયુ હોય કે પ્રવાહી હોય, હવા છે એ વાયુમાં આવે, અને કોઈ પણ પ્રવાહી હોય, હલકી વસ્તુ, કોઈ પણ પ્રવાહી કે વાયુ છે, એન્ડ નો સિમ્બોલ છે કે વાયુ છે એ તરલમાં આવે. તરલ એટલે શું? કોઈ પણ પ્રવાહી કે વાયુ વસ્તુ છે. તો આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર લાગતા ઘર્ષણ બળને આપણે ઘસાડવું કે ડ્રેગ કહે છે. તેમાં પણ તમને
કહેવાય ઘસાડવું કે ડ્રેગની ડેફિનેશન બોક્સમાં આપેલી છે. અમુક વસ્તુ જે બોક્સમાં આપેલી હોય ને એ પણ વાંચવી, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે, તમને એક માર્ક્સમાં આવી ડેફિનેશન પૂછાઈ શકે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની સાપેક્ષ ગતિ ઉપર, જે રીતે મેં તમને આધાર રાખે, પદાર્થના પ્રકાર પર આધાર રાખે અને ઘર્ષણ બળના તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. હવે કોઈ પણ વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને અને પાર કરવું પડે છે, એટલે ઓવરકમ થવું પડે છે. હવે જ્યારે કોઈ વસ્તુ જેમ કે પ્લેન છે એ હવામાં ગતિ કરે છે તો એના ઘર્ષણ બળને એને પાર તો કરવું પડે. એવું તો નથી કે પ્લેન એ જગ્યાએ રોકાઈ જાય, ના, એવું ના બની શકે. એટલે એના ઘર્ષણ બળને પાર કરવું પડે છે, ત્યારે તેઓ ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવે, તેથી એના વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ જ એ રીતે કરવામાં આવ્યો હોય છે કે એ ઘર્ષણને પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય હોય તેટલો ઓછો થાય. તમે છઠ્ઠા ધોરણમાં આકારો વિશે વાંચ્યું હશે, છઠ્ઠામાંથી તમે સાયન્સ ભણ્યો હશે, કારણ કે પાંચમા સુધી તો આપણું પર્યાવરણ, આપણે આસપાસ એન્વાયરમેન્ટ આવે છે. છઠ્ઠાથી તમને સાયન્સ આવે તો ત્યારે તમે વાંચ્યું હશે કે હવાઈ જહાજ એટલે કે વિમાનના આકારને કાળજીપૂર્વક જોવો. આપણે જોયું હશે કે શું તમને તેના આકાર અને કોઈ પક્ષીના આકારમાં સમાનતા જોવા મળે છે? તો કે હા, એ લોકોએ એની હિન્ટ લીધી હોય છે. કોઈ પણ એક સાયન્ટિસ્ટે વિચાર કર્યો છે કે જો પક્ષી આવી રીતે હવામાં ઉડી શકે તો આપણે એવો જ આકાશયાન વિમાનને આપીએ તો એ પણ હવામાં ઉડી શકે છે. એના પછી જ વિમાનની શોધ થઈ અને વિમાન એવી રીતે આગળ વધ્યું. હકીકતમાં બધા વાહનોના આકારની રચના એ રીતે કરવામાં આવે છે જેથી તરલ ઘર્ષણ ઘટે છે. કોઈ પણ વિમાન હોય, કોઈ પણ મોટરસાયકલ હોય, કાર હોય, બધાની રચના, સાયકલ છે, એવી રીતે કરવામાં આવે જેથી ઘર્ષણ ઓછું થાય. આપણે પૈડાનું વિશે ગઈકાલે ભણી ગયા કે પૈડો ઘર્ષણ ઘટાડે છે, કારણ કે એમાં આવી રીતે ખાંચા આપેલા હોય છે. એટલે દરેક વસ્તુ એને એવી રીતે જ ડિઝાઇન કરવામાં આવી જેથી ઘર્ષણ ઘટે. ઘર્ષણ વગર જીવન તો શક્ય નથી, પણ આપણે ઘર્ષણને ઘટાડી તો શકીએ ને. તો આ તરલ ઘર્ષણનો ટોપિક છે જે મેં તમને સમજાવ્યો, લાસ્ટ ટોપિક છે. હવે આપણે સ્વાધ્યાય થોડુંક જોશું. હું તમને થોડુંક હોમવર્કમાં આપીશ અને થોડુંક તમને સમજાવીશ. તો હવે કોઈ ડાઉટ છે તરલ ઘર્ષણ વિશે અને કોઈ પણ ઘર્ષણ વિશે? તો આ પદાર્થ કોઈ પણ તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું કે ડ્રેગ કહે છે. તે તેના ઉપર આધાર રાખે છે અને ઘર્ષણ ઘટાડવા પદાર્થને વિશિષ્ટ આકાર આપવામાં આવે, જેને ધારાલેખી કે સુવાહી આકાર કહે છે. તો આગળ આપણે જોયું તરલ ઘર્ષણ. હવે આપણે આવશું સ્વાધ્યાય અને થોડુંક નાનું એવું એટલે કે બ્રીફ રિવિઝન ઉપર આવશું. આપણે જોયું કે ઘર્ષણ બળ એટલે શું, ઘર્ષણ બળ પછી સ્થિત ઘર્ષણ ને બધું જોયું. આખા ચેપ્ટરનું તમે તમારી બુકના સ્ટાર્ટિંગના પેજ ઉપરથી જ આવી જજો. એક નાનું એવું બ્રીફ ઘર્ષણ, ગતિને અવરોધ કરવા માટે તેના પર કોઈ બળ લગાડવામાં આવે તેને આપણે ઘર્ષણ બળ કીધું. મેઇન ટોપિક હું છે એ અહીંયા લખીશ, તમે નોટ ડાઉન કરી લેજો. વોટ ઇઝ ઘર્ષણ બળ? ઘર્ષણ બળ શું છે? વોટ ઇઝ ફ્રિક્શન ફોર્સ ઓફ ફ્રિક્શન. ઇંગ્લિશ વડે સ્ટાર્ટિંગમાં યાદ રાખવાની શરૂઆત કરવી. આ મેઇન મુદ્દાઓ છે, મેઇન મુદ્દાઓ. આપણે ઘર્ષણ બળ જોયું કે ઘર્ષણ બળ શું છે. પછી આપણે જોયું કે પહેલા તો આપણે જોયું કે ઘર્ષણ શું છે અને પછી ઘર્ષણ બળ શું છે. પછી આપણે ઘર્ષણ પર અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી, સ્પ્રિંગ બેલેન્સ વિશે ચર્ચા કરી કે ઘર્ષણ પણ કયા પરિબળો અસર કરે છે. તો કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો, તેના પર આપણે સ્પ્રિંગ બેલેન્સ કે જે કેટલા વજન પર લાગતા બળનું માપન કરે છે તેના પર સ્પ્રિંગ કાંટાની આપણે ચર્ચા કરી. કે પછી આપણે એક એક્સપેરિમેન્ટ લીધો પોલિથીન બેગ વાળો કે ઈંટ ઉપર પોલિથીન બેગ બાંધ્યો એને શણનો ટુકડો વાળું, એ આપણે ટ્રાય કરી. પછી આપણે આવ્યા કે પેન્સિલનો એક એક્સપેરિમેન્ટ કર્યો કે ટેબલ ઉપર પેન્સિલ સેલને રાખ્યો અને એને ગતિ કરી તેને કેટલું અંતર કાપ્યું. પછી એના ઉપર કાપડ પાથરીને જોયું તો કેટલું અંતર કાપ્યું અને એના ઉપર આપણે રેતી પાથરીને જોયું. તો આપણે દરેકને XYZ પ્રમાણે નામ અંકિત કર્યા. પછી કીધું કે કેમાં સૌથી વધુ ઘર્ષણ લાગે અને કેમાં સૌથી ઓછું ઘર્ષણ લાગે તે આપણે જોયું.
પછી આવશે વાત જોડાણ ઇન્ટરલોકિંગની, કે જ્યારે આપણે જોડાણ વિશે આમાં ને આમાં આ જ ટોપિકમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ ઉપર જોડાણની ડેફિનેશન જોઈ કે જોડાણ શું છે, કે જ્યારે બે અનિયમિત સપાટીઓ એકબીજામાં ભરાઈ જાય છે ત્યારે તેને જોડાણ એટલે ઇન્ટરલોકિંગ કહે છે. એટલે આપણે ઘર્ષણ ઘટાડવા માટે એ જોડાણ ઘટાડવું પડે છે. કારણ કે ખરબચડી સપાટીઓ ઉપર સૌથી વધારે ઘર્ષણ બનાવે. પછી ઘર્ષણ ઉદ્ભવવાના બે કારણ આપણે જોયા કે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓને કારણે ઘર્ષણ, સૂક્ષ્મ અનિયમિતતાઓને કારણે, અને જ્યારે પણ સપાટી ઉપર આપણે દબાણ લગાડવામાં આવે તેના કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. પછી આપણે જોયું સ્થિર ઘર્ષણ, એ પણ આનો જ થર્ડ ટોપિક હતો, સ્થિત ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ એટલે શું? મેં તમને દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ વસ્તુ જ્યારે સ્થિર હોય ત્યારથી એને ગતિમાં લગાડવામાં આવતા બળને સ્થિત ઘર્ષણ કહે છે. કોઈ પણ વસ્તુ સ્થિર હોય એને ગતિમાં લાવવા માટે લગાડવામાં આવતા બળને સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન કહે છે. પછી આપણે જોયું કે સરકતું ઘર્ષણ. તો કોઈ પણ પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા તેના પર લગાડવામાં આવતા બળને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા. કોઈ પણ પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે તેના પર કોઈ બળ લગાડવામાં આવે છે તે બળને સરકતું ઘર્ષણ કહે છે. એટલે સરકતું ઘર્ષણ એ માપ છે. આપણે જોયું કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી એ સરળ હોય છે. જ્યારે સ્થિર પદાર્થ હોય તો ત્યારે તેની સપાટી અને જે ભોયતળિયાની સપાટી હોય તેના વચ્ચે એક જોડાણ થઈ જાય છે. એટલે ઈ વધારે સ્થિત ઘર્ષણ હોય છે. સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે, જે આપણે અહીંયા જોયું. હવે પછી ત્યાર પછી આપણે ટોપિકની વાત કરી કે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. દૂષણ પણ છે પણ એ જરૂરી પણ છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ, કે એ જરૂરી પણ છે. આપણે પ્રાર્થનામાં બેઠા હોય ત્યારે આપણે હાથ જોડીએ છીએ, શિયાળો હોય ત્યારે આપણે હાથને બે કરીએ એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. મેચબોક્સ આપણે બાકસ જેને કહીએ છીએ એ સળગાવીએ, એ પણ એની પ્રક્રિયા. ટાઈ બાંધીએ, એવી જ રીતે કાર ચલાવીએ, મોટરસાયકલ ચલાવીએ, એ બધી એક ઘર્ષણના કારણે છે. આપણે જે ચપ્પલ પહેર્યા છે, ચપ્પલની કેવી રીતે રચના કરવામાં આવે જેથી ઓછામાં ઓછું ઘર્ષણ થાય, એ બધું આપણે જોયું. પછી આપણે ઘર્ષણના લાભ અને ગેરલાભ જોયા કે ઘર્ષણના લાભ શું છે અને ગેરલાભ શું છે. પછી કઈ રીતે આપણે ઘર્ષણ ઘટાડી શકાય છે, તો ઘર્ષણ ઘટાડવા માટે વપરાતા પદાર્થને ઊંજણ કહે છે, એ જોયું આપણે ટોપિક. કે ઘર્ષણના વધારવા અને ઘટાડવા એટલે કે લાભ એન્ડ ગેરલાભ. તેનામાં આપણે ઊંજણની ડેફિનેશન જોઈ કે ઘર્ષણ ઘટાડવા માટે વપરાતા પદાર્થને ઊંજણ કહે છે. તો અમુક પદાર્થમાં ઊંજણ ગ્રેફાઇટ છે, ગ્રીસ છે, તેલનો ઉપયોગ કરવામાં આવે. આપણે ગાડીમાં જોયું હશે કે આપણા પપ્પા જ્યારે ગાડી સર્વિસમાં આપે ત્યારે એ લોકો ગ્રીસ લગાડીને આપે, એટલે ગાડી સ્મૂથલી હાલે. અમુક વાર બ્રેક છે એ હાર્ડ થઈ ગઈ હોય તો એનામાં પણ ગ્રીસ લગાડવામાં આવે છે. એટલે આ બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં હોય છે. પણ હવે તમને સમજાણું હશે કે ઈ શું કરવા યુઝ કરવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ચોમાસું આવે ત્યારે દરવાજાઓ બહુ ફિટ થઈ જાય છે, તો એનામાં મમ્મી તેલ પૂરી દે આપણા, તો દરવાજો ઇઝીલી મૂવ કરવા માંડે છે, એટલે ઇઝીલી ખોલી શકાય, સ્ટોપર સરખી દઈ શકાય. તો આ બધી એક ઘર્ષણની પ્રક્રિયા છે કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી કરીએ છીએ. હવે વાત આવશે ઊંજણ. લાભ ગેરલાભ થઈ ગયા, ઊંજણની વાત થઈ ગઈ. હવે પૈડાનું આપણે જોયું કે પૈડું કઈ રીતે ઘર્ષણ ઘટાડે છે, એ આપણે જોયું કે પૈડું કઈ રીતે ઘર્ષણ ઘટાડે છે. અને પૈડામાં જ્યારે આપણે રોલિંગ બ્રેક એટલે કે બ્રીફકેસનો ઉપયોગ કરીએ છીએ, ટ્રોલી બેગનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેના પર કોઈ પણ વસ્તુ છે એને સરકવા કરતા ગબડાવવું વધારે સહેલું બને છે. જ્યારે એકબીજાની સપાટી ઉપર કોઈ વસ્તુ ગબડે છે ત્યારે તેની વિરુદ્ધમાં લાગતા ઘર્ષણ બળને લોટન ઘર્ષણ કહે છે, એટલે કે રોલિંગ ફ્રિક્શન કહે છે. ત્યારે તે ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે. હવે આપણે પછી જોયું કે લોટલ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા પણ ઓછું છે. એટલે આ હું તમને સમજાવું કે લોટલ ઘર્ષણ છે એ સરકતા ઘર્ષણ, પણ કોઈ વસ્તુને સરકાવવા કરતા એને ગબડાવવી વધારે ઈઝી છે. એટલે જ ટ્રોલી બેગમાં નીચે આવી રીતે
હાર્ડ પ્લાસ્ટિકના કેવી રીતે વુડનના આવી રીતે રોલ આપેલા હોય છે, 4 સાઈડ આપેલા હોય કે જેથી એને ઈઝીલી મૂવ કરી શકાય, કોઈ નાનો છોકરો પણ તેને મૂવ કરી શકે છે. પછી વાત આપણે તરલ ઘર્ષણની કરી કે જ્યારે કોઈ વસ્તુ તરલમાં ગતિ કરે છે ત્યારે તેના પર બળ ઘર્ષણ બળ લાગે છે, તેને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહે છે. તો આપણે અમુક 6 જેટલા ટોપિક જોયા કે તરલ ઘર્ષણ શું છે, તરલ ઘર્ષણ વિશે તે તેના ઉપર આધાર રાખે છે, શું કરવા તેનો આકાર છે ને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તો આ બધું આપણે આ ચેપ્ટરમાં જોયું અને એ જ બધું મેં બુક્સમાં જે રીતે અહીંયા બોર્ડ ઉપર લખ્યું એ રીતે બુક્સમાં લખેલું છે, એટલે તમે એ પણ એકવાર રિફર કરી લેજો. પછી આવશે સ્વાધ્યાયની વાત. તો સ્વાધ્યાયમાં આપણે જોશું કે પહેલા તમને થોડીક ખાલી જગ્યાઓ પૂરેલી છે. હું આખું સ્વાધ્યાય નહીં કરાવું પણ થોડું ઘણું કરાવીશ જેથી તમને આઈડિયા આવે અને બાકી તમારે હોમવર્કમાં કરવાનું છે. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીઓ વચ્ચેની ડેશ વિરોધ કરે છે. તો તમે વિચારતા જ હશો કે શું આવશે. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તો પહેલામાં જવાબ આવશે સાપેક્ષ ગતિ. પછી બીજી ડેફિનેશન જોઈએ. ઘર્ષણ સપાટીઓના આકાર પર આધાર રાખે છે. ઘર્ષણ ડેશ ઉત્પન્ન કરે છે. ઘર્ષણ ઉર્જા એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઘર્ષણ ઉર્જા અથવા ઉષ્મા તમે કંઈ પણ લખી શકો, ઉષ્મા ઉત્પન્ન કરે છે. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ શું થાય? કેરમ એમ્પલી રમીએ તો ઘર્ષણ કેટલો અવાજ આવે છે, આપણને જરાય ન ગમે. એટલે પાવડર છાંટે એટલે સ્મૂધલી કુકરી ફરે, ઘર્ષણ ઓછું થાય છે. ઘર્ષણ કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે. અને સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા, આગળ જ તમને સમજાયું કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. હવે 4 બાળકોને એટલે કે કોઈ એ છે, બી છે, સી છે અને ડી છે. ધારી લ્યો કે આ 4 બાળકો છે. હવે એ લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં, કેવા ક્રમમાં કીધું છે આપણને? ઘટતા ક્રમમાં. ઘટતા ક્રમમાં ગોઠવાનું કહેવામાં આવ્યું. તો આ ગોઠવણ નીચે આપેલા સાચી ગોઠવણ પસંદ કરો. તો મેં તમને કીધું કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે અને લોટલ ઘર્ષણ એ કારણ કે વસ્તુને સરકાવવા કરતા ગબડાવી એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે. તો ઘટતા ક્રમમાં ગોઠવાનું કે કેમાં ઘર્ષણ બળ સૌથી ઓછું લાગે. તમને એમ પૂછ્યું છે કે ઘર્ષણના કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં એટલે સૌથી વધુ ઘર્ષણ કેમાં લાગે? તો કે સ્થિત ઘર્ષણમાં. પછી એનાથી ઓછું ઘર્ષણ કેમાં લાગે? તો કે સરકતા ઘર્ષણમાં. અને સૌથી ઓછું ઘર્ષણ લાગે લોટણ ઘર્ષણમાં. તો જવાબ આવશે સી. હવે તમને ઘટતા ક્રમમાં પૂછ્યું છે. હવે તમને એમ પૂછે કે વધતા ક્રમમાં, તો જવાબ બદલી જાય. જો વધતા ક્રમમાં પૂછ્યું હોય તો જવાબ આવે લોટણ, સરકતું તો એની જગ્યાએ જ, અને સ્થિત. સમજમાં આવી? આ છે ઈ ઘટતા ક્રમમાં છે અને આ છે ઈ વધતા ક્રમમાં છે. એટલે આ બેનો ડિફરન્સ છે. તમને કંઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. પછી વાત આવશે ત્રીજો, બીજો ટોપિક. આ ખાલી જગ્યાઓ પેલું છે. આલિદા પોતાના રમકડાની કારને આરસના સૂકા ભોયતળિયા પર, આરસનું કેવું છે? ભોયતળિયું સૂકું છે. એટલે આ એક્ઝામ્પલ તમને આવી કોઈ પણ પોસિબિલિટીઝ આપવામાં આવે, કોઈ પણ તમને આવું કહેવામાં આવે કે અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે, તો તમારે ઈ સિચ્યુએશન વિચારવાની કે આમાં ઘર્ષણ ઓછું લાગશે કે આમાં. બહુ હાર્ડ ચેપ્ટર નથી, સાવ ઇઝી ચેપ્ટર છે જો તમે એકવાર સમજી જશો તો. તો આલિદાએ સૌથી પહેલા ક્યાં લખ્યું? સોરી, મારી માર્કર થોડીક આછી હાલે છે. સૂકું ભોયતળિયું છે, પછી ભીનું ભોયતળિયું છે, પછી સમાચાર પત્ર છે, અને ચોથું શું છે? ટુવાલ.
આલિદા પોતાના રમકડાની કારને ટૂંકા ભોયતળિયા પર, ભીના ભોયતળિયા પર, સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી પર લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો છે? એટલે કે સૌથી વધારે ઘર્ષણ કેમાં લાગે? તો ચડતો ક્રમ કયો હશે? તો આપણે વિચારશું કે સૌથી ઓછું ઘર્ષણ બળ તેના ઉપર લાગશે, તો કે ભીના ઉપર, કારણ કે ભીનું છે ઈ લીસી સપાટી છે. હવે સૂકા ઘર્ષણ ઉપર તો તમે વિચારશો કે સૂકું ઘર્ષણ પણ, ભીના ઘર્ષણ પણ સૌથી વીટી, પણ આ પણ સૌથી ઓછું ઘર્ષણ લાગે સૂકા ઘર્ષણ ઉપર પણ. અને સમાચાર પર, ટુવાલ પર સૌથી વધુ ઘર્ષણ લાગે, કારણ કે ટુવાલ આપણો કેવો હોય? ખરબચડો, જેથી સરખી રીતે આવશે આપણને લુવાય, આપણું શરીર સરખી રીતે સાફ થાય. અને સમાચાર પત્ર પર ત્રીજું. એટલે આમાં જવાબ આવશે સૌથી પહેલા ભીના, પછી સૂકા ભોયતળિયા પર, પછી સમાચાર પત્ર અને પછી ટુવાલ. એટલે જવાબ આવશે એ. આરસનું ભીનું ભોયતળિયું, આરસનું સૂકું ભોયતળિયું, સમાચાર પત્ર અને ટુવાલ. ટુવાલ પર સૌથી વધારે ઘર્ષણ લાગે છે, સૌથી વધુ. સૌથી ઓછું ઘર્ષણ બળ શેના ઉપર લાગે? તો કે ભીના લીસી સપાટી ઉપર. હવે કોઈ પણ ડેસ્ક ને થોડું આપણે નમાવીએ તો કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. જવાબ છે આ 4 ટોપિક હું તમને કરાવું છું, બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, હવે ધારો કે લખવાના ડેસ્ક ઉપર મેં તમને એક આવી ડ્રોઈંગ આપીને સમજાવ્યું હતું. અહીંયા બુક છે. હવે એ બુકને શું કહે છે આપણને પોઝિશન કે ડેસ્કમાં થોડું નમાવો. આપણા ડેસ્કને થોડુંક નમાવ્યું અને પુસ્તક નીચે તરફ સરકવાનું કરે છે, એટલે આ તરફ સરકવાનું શરૂ કરે છે. જ્યારે મેં તમને શું કીધું કે ઘર્ષણ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, એટલે ઘર્ષણ બળ ઉપરની તરફ લાગશે. ઉપરની દિશામાં લાગશે. હવે સાબુના પાણી ભરેલી બાલટી આકસ્મિક રીતે ભોયતળિયા પર ઢોળો છો તો તમારા માટે ચાલવું સરળ બનશે. આ લાસ્ટ છે 5 હું તમને કરાવું, 5 તમારે જાતે કરવાના છે. ઓકે, તો હવે મેં તમને જે રીતે સમજાવ્યું કે સપાટી આપણે અહીં કોરી છે તો હું અહીંયા ચાલો હલન ચલન કરી શકું છું. હવે આ જ વસ્તુ જો અહીંયા ભીની હોય, એમાં સાબુની પાણીની ડોલ અહીંયા ઢોળાય તો હું આવી રીતે સારી રીતે ચાલી શકું તો કે નહીં? કારણ કે શું? કારણ કે સાબુની સપાટી છે એ શું છે? લીસી સપાટી. તો લીસી સપાટી પર આપણે ચાલવું મુશ્કેલ બને છે, કારણ કે આપણા ચપ્પલોની અને આપણા પગની રચના જેવી રીતે કરવામાં આવી છે કે જે ભોયતળિયાની સપાટી ઉપર સારી રીતે આપણે ચાલી શકીએ, કારણ કે આપણે ઘર્ષણ સૌથી ઓછું લાગે છે. હવે લીસી સપાટી હોય તો ઘર્ષણ સૌથી વધુ હોય, એટલે આપણે ચાલવું મુશ્કેલ બને છે. જેમ મેં તમને સમજાવ્યું એટલે કે લીસી સપાટી ઉપર આપણે ચાલવું મુશ્કેલ બને છે, કારણ કે ત્યાં આપણે લપસી જવાની બીક રહે, એટલે આપણે તેના ઉપર ચાલી શકતા નથી. તમને એ જ રીતે ક્વેશ્ચન પૂછ્યો છે કે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? તો કે શા માટે? કારણ કે લીસી સપાટી છે તેમાં ઘર્ષણ ઓછું હોય છે, એટલે આપણે સરખી રીતે ચાલી શકતા નથી. જ્યારે આપણા પગ અને આપણા બૂટ કે ચપ્પલની એવી રચના કરવાની કે તેની સાથે ભોયતળિયા સાથે આપણે સરખી રીતે ચાલી શકીએ છીએ, તો એ મુશ્કેલ છે. જ્યારે સાબુની સપાટી ઉપર ચાલવું આપણા માટે મુશ્કેલ છે અને નોર્મલ ચાલવું આપણા માટે ઈઝી છે, એટલે આપણે સાબુ એટલે લીસી સપાટી ઉપર ચાલી શકતા નથી. બાકીના 5 ક્વેશ્ચન બાકી રહ્યા. મેં તમને 10 માંથી 5 ક્વેશ્ચન તો કરાવી દીધા, બાકીના 5 તમારે જાતે વિચારવાના અને કેવી રીતે લખવાના વિચારજો. હવે હોમવર્કમાં હું તમને આપું છું, તા બધાના મોઢા બગડી જાય. હોમવર્ક આવે ને તા લોકોની આમ થાય કે શુક્રવાર હોમવર્ક આપે છે પણ કરવું પડે હોમવર્ક. તો તમે આમ પણ કોરોનામાં ઘરે બેઠી બેઠીને બહુ આળસુ થઈ ગયા છો, તો હોમવર્કમાં સ્વાધ્યાય છે, એક વાર આપું કે 2 વાર? ચલો ને 2 વાર આપી દઉં. 2 વાર આખું સ્વાધ્યાય 2 વાર કરવાનું છે. કઈ મોટું નથી, સાવ નાનું છે. એટલે એવું કરજો કે 1 વાર ક્વેશ્ચન લખજો અને 2 વાર આન્સર લખજો. ખાલી જગ્યાઓ 2 વાર લખવાની જરૂર નથી, એક જ વાર લખજો. ઓપ્શન જે આપેલા છે એક વાર, પણ જે પ્રશ્ન આપેલા છે ને કે જે પણ કોઈ પણ ક્વેશ્ચન આન્સર પ્રશ્નો ઈ જ 2 વાર. બાકી ખાલી જગ્યાઓ MCQ એ 1 વાર. બસ આટલું તમને શાંતિ કરી દઉં, એટલે હવે હસીને અને પ્રોપર હોમવર્ક કરવાનું છે. ઓકે, સ્વાધ્યાય 2 વાર નહીં,
પ્રશ્નો જે આપેલા છે એ 2 વાર એમાં કરજો અને ખાલી જગ્યા જે આપેલી છે ને MCQ આપેલા છે એક જ વાર કરવાના છે, એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ, લોટન ઘર્ષણ અને તરલ ઘર્ષણ. આ ઘર્ષણ શું છે? હવે નેક્સ્ટ ચેપ્ટર આવશે ધ્વનિ, આપણને જે સંભળાય છે ત્યારે એ ધ્વનિ વિશે આપણે ચર્ચા કરીશું કે ધ્વનિ શું છે, ધ્વનિના પ્રકારો, કઈ કઈ રીતે ધ્વનિ આપણને સંભળાય છે, ગળામાંથી આપણે બોલીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, દરેકની ધ્વનિ અલગ અલગ હોય. જેમ કે તમારો અને મારો અવાજ છે એ સરખો નથી, બે અલગ અલગ છે. તો માં શું એવી રચના હોય કે જેથી આપણા અવાજો અલગ અલગ છે? તો નેક્સ્ટ ચેપ્ટર ધ્વનિ છે આપણે લેશું. આ ચેપ્ટરમાં કઈ ના સમજાય તો મને પૂછજો, અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 વાર MCQ અને ખાલી જગ્યાઓ 1 વાર હોમવર્ક મને કમ્પ્લીટ જોઈએ. ઓકે, ત્યાં સુધી બાય બાય.